તો આજે આપણો ગુજરાતીનો ટોપિક છે સમાસ. તો હવે પહેલું કે સમાસ કોને કહેવામાં આવે તે. તો બે કે તેથી વધુ શબ્દ જોડાઈ આખો શબ્દ તૈયાર થાય તેને સમાસ કહેવામાં આવે છે. એટલે કે બે કે તેથી વધારે શબ્દ જોડાય તો તેને સમાસ કહેવામાં આવે. હવે સમાસ માટે ઓછામાં ઓછા બે પદો હોવા જોઈએ. કોઈ એક પદ હોય અને બીજું પદ ન હોય તો તે સમાસ ના કહેવાય. હવે એક ઉદાહરણ છે કે નવરાત્રી. તો નવરાત્રી એ એક સમાસનો પ્રકાર છે. જ્યારે નવરાત્રીને આપણે છૂટો પાડીએ નવ અને રાત્રિ, તો નવ અને રાત્રિ તેમાં જે નવ અને રાત્રિ છે તે સમાસ નથી, પણ જ્યારે નવ અને રાત્રિ બંને જોડેને એક શબ્દ બને નવરાત્રી તો તે એક સમાસ છે. હવે નવ એ સમાસ નથી ને રાત્રિ પણ સમાસ નથી. હવે જે આપણા નવરાત્રી શબ્દ છે તેને આપણે છૂટો પાડ્યો નવ અને રાત્રિ, તો એ છૂટો પાડવાની જે પ્રક્રિયા છે તેને વિગ્રહ કહેવામાં આવે છે. એટલે કે સમાસનો વિરોધાર્થી શબ્દ છે વિગ્રહ. હવે સમાસના પ્રકાર. તો સમાસના મુખ્ય 3 પ્રકાર છે: સર્વપદ પ્રધાન સમાસ, એકપદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ. તો હવે પહેલો પ્રકાર છે સર્વપદ પ્રધાન સમાસ. તો હવે સર્વપદ પ્રધાન સમાસ કોને કહેવામાં આવે તે. તો જ્યારે સમાસના બે શબ્દ આપણે છૂટા પાડીએ તો તે બે શબ્દ બંને શબ્દ મુખ્ય હોય તો તેને સર્વપદ પ્રધાન સમાસ કહેવામાં આવે. તો હવે એની અંદર કયા પ્રકારના સમાસનો સમાવેશ થાય તે. તેની અંદર દ્વંદ્વ સમાસ આવે. તો હવે ઉદાહરણ તરીકે છે માતા પિતા. તો હવે માતા પિતા જે શબ્દ છે તેને છૂટા પાડીએ તો માતા અને પિતા, તો બંને પદ છે તે બંને પદ મુખ્ય છે, એટલે તે સર્વપદ પ્રધાન સમાસની અંદર ઉમેરવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે એક પદ પ્રધાન સમાસ. હવે એક પદ પ્રધાન સમાસ કોને કહેવામાં આવે તે. તો કે એક પદ મુખ્ય હોય અને બીજું પદ જે છે તે ગૌણ હોય. એટલે કે જ્યારે આપણે સમાસને છૂટો પાડીએ તેનું જે પહેલું પદ હોય કાં તો બીજું પદ હોય તે મુખ્ય હોય અને બીજું પદ છે તે ગૌણ હોય. તો હવે આની અંદર કયા પ્રકારના સમાસનો સમાવેશ થાય તે. તો પહેલું છે તત્પુરુષ, પછી કર્મધારય, દ્વિગુ સમાસ અને મધ્યમ પદ લોપી. હવે આનું ઉદાહરણ છે નવરાત્રી. તો હવે નવરાત્રીને આપણે છૂટા પાડી શકીએ નવ અને રાત્રિ. હવે આ શબ્દની અંદર જે આ નવ છે તે પદ મુખ્ય છે. કારણ કેમ તો કે નવરાત્રી, તો નવ એટલે નવરાત્રિઓનો સમાવેશ. એટલે રાત્રિ પણ કેવી તો કે 9 દિવસની રાત્રિનો સમાવેશ થાય તો એને આપણે નવરાત્રી કહીએ. એટલે આ શબ્દ છે જેની અંદર એક પદ મુખ્ય છે અને બીજું પદ છે તે ગૌણ છે. હવે ત્રીજો પ્રકાર છે અન્ય પદ પ્રધાન સમાસ. તો એની અંદર બંને પદ હોય તે ગૌણ હોય પણ જે સમાસનો પ્રકાર છે તે કોઈ બીજા વાક્ય પર જ આધાર રાખતો હોય. તો હવે એની અંદર કયા પ્રકારના સમાસ હોય. તો ઉપપદ, બહુવ્રીહી સમાસ અને અવ્યયી ભાવ સમાસ. અને આના ઉદાહરણની અંદર આવશે ચક્રપાલી. તો હવે સમાસનો પહેલો પ્રકાર છે દ્વંદ્વ સમાસ. હવે દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે પહેલાથી. તો કે દ્વંદ્વ સમાસને જ્યારે આપણે છૂટા પાડીએ ત્યારે તે અને, કે, અથવા જેવા સંયોજકો આપણે જ્યારે મૂકીએ બે શબ્દો વચ્ચે અને શબ્દ છૂટો પડે તો તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. હવે દ્વંદ્વ સમાસને બીજું શું કહેવામાં આવે કે તેમાં જે શબ્દો હોય તે જોડકા સ્વરૂપે હોય. દાખલા તરીકે માતા પિતા, આપણે આગળ જોયું તેમ તેને માતા પિતા એનું દ્વંદ્વ સમાસનું એક ઉદાહરણ છે કે જેની અંદર બંને પદ છે તે મુખ્ય હોય. એટલે કે માતા પિતા, તો માતા અને પિતા બંને જે શબ્દ છે તેમાં બંને પદ મુખ્ય હોય છે. હવે જે દ્વંદ્વ સમાસ છે તેના મુખ્ય હજી બે પ્રકાર છે: ઇતરેત્વ દ્વંદ્વ સમાસ અને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. આ જે જનરલ ગવર્મેન્ટ એક્ઝામ હોય છે તેની અંદર આ દ્વંદ્વ સમાસ એવું જ ઉદાહરણ પૂછવામાં આવે છે કે કયું દ્વંદ્વ સમાસ છે તે. હવે જ્યારે આપણે જીપીએસસી 1, 2, એ લેવલની એક્ઝામ આપીએ તો તેની અંદર એવું પૂછી શકાય કે આ 4, 5 તો એ કયા પ્રકારનું દ્વંદ્વ સમાસ છે. તો તેના માટે આપણે જે દ્વંદ્વ સમાસના બે પ્રકાર છે તે પણ જોવા પડે. તો સૌથી પહેલો પ્રકાર છે ઇતરેત્વ દ્વંદ્વ સમાસ. હવે ઇતરેત્વ દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે તે. તો આપણે આગળ જોયું તેમ કે દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે કે જ્યારે આપણે તેને શબ્દ છૂટા પાડીએ તો તે અને, કે, અથવા જેવા સંયોજકો મૂકીએ અને શબ્દ છૂટો પડે તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે. તો હવે ઇતરેત્વ દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે કે જ્યારે આપણે જે બે શબ્દને છૂટા પાડીએ તો તે શબ્દને છૂટા પાડવા માટે આપણે જે વચ્ચે સંયોજક મૂકીએ તે સંયોજક અને હોય તો તેને ઇતરેત્વ દ્વંદ્વ સમાસ કહેવામાં આવે. અને બીજો પ્રકાર છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. તો વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કોને કહેવામાં આવે તે. તો કે જ્યારે આપણે બે શબ્દને છૂટા પાડીએ ત્યારે તે બે શબ્દ વચ્ચે
કે અથવા જેવું સંયોજક આપણે મૂકીએ તો તેને વૈકલ્પિક દ્વંદ્વ સમાસ કહેવામાં આવે. હવે પહેલું છે ઇતરેતર દ્વંદ્વ સમાસ. તો હવે એના ઉદાહરણ છે રામ સામ. આ ઉદાહરણ આપણને આપેલું હોય તો આપણે તે શબ્દને કેવી રીતે છૂટો પાડી શકીએ તે. તો કે રામ અને શ્યામ. પછી છે શિવ પાર્વતી. તો કે શિવ અને પાર્વતી. પછી છે ગુરુ શિષ્ય. તો કે ગુરુ અને શિષ્ય. પછી છે નર નારી. તો કે નર અને નારી. પછી છે મા બાપ. તો કે મા અને બાપ. હવે બીજો પ્રકાર છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. તો તેના ઉદાહરણ છે 4 5. તો હવે 4 5 છે તેને આપણે 4 અને 5 એવું ના બોલી શકીએ. તો આપણે એવું કહી શકીએ કે 4 કે 5. પછી બીજું છે 6 7. તો 6 કે 7. પછી નફો ખોટ. તો કે નફો કે ખોટ. પછી 10 12. 10 કે 12. 20 25. તો કે 20 કે 25. હવે આપણે આ બે જે શબ્દ છે તેની અંદર આપણે વચ્ચે અને મૂકી શકીએ. પણ આપણે જોઈએ છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. કે એના જે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ છે તેના શબ્દમાં છે કે વૈકલ્પિક એટલે કે આપણે જે બે શબ્દ આપેલા હોય તેની અંદરથી આપણે કોઈ પણ એક શબ્દ જે છે તેને એ કોઈ પણ એક શબ્દ હોય છે તેને આપણે મુખ્ય ગણવાનો હોય. દાખલા તરીકે 4 કે 5 હોય તો આપણે એની અંદરથી આપણે 4 ને સિલેક્ટ કરીએ. એવી રીતે આપણે કોઈ પણ એક શબ્દને મુખ્ય ગણવાનો હોય. હવે સમાસનો બીજો પ્રકાર છે દ્વિગુ સમાસ. હવે દ્વિગુ સમાસ છે તે એક પદ પ્રધાન સમાસ જે આપણે આગળ સમાસના પ્રકાર જોયા તેનો એક પ્રકાર છે દ્વિગુ સમાસ. હવે દ્વિગુ સમાસ કોને કહેવામાં આવે તે. તો કે દ્વિગુ સમાસ એની અંદર પ્રથમ પદ જે હોય તે સંખ્યા બતાવે અને બીજું પદ છે તે સમૂહ બતાવે. એટલે દ્વિગુ સમાસ કોને કહેવામાં આવે કે જે એક શબ્દ હોય તેને આપણે છૂટો પાડીએ તો તે એમાં જે પ્રથમ પદ હોય તે સંખ્યા બતાવે અને બીજું પદ છે તે સંખ્યાનો સમૂહ બતાવે. એટલે હવે પહેલું ઉદાહરણ છે નવરાત્રી. તો નવરાત્રી એટલે એને આપણે છૂટો પાડીએ તો કેવી રીતે છૂટું પડે. તો કે નવરાત્રીનો સમૂહ એટલે નવરાત્રી. તેની અંદર પ્રથમ પદ કયું હતું 9 અને બીજું પદ હતું સમૂહ. એટલે પ્રથમ પદ આપણે જોઈએ તો 9 છે તે એક સંખ્યા છે અને રાત્રિ એટલે રાતનો સમૂહ. એટલે કે આપણે જેની વ્યાખ્યા જોઈએ તે પ્રમાણે કે પ્રથમ પદ છે તે સંખ્યા બતાવે છે અને બીજું પદ છે તે સમૂહ બતાવે છે. એટલે કે નવરાત્રી એનું છૂટો જે સમાસ છે છૂટો પડે તો બને નવરાત્રીનો સમૂહ. પછી બીજો પ્રકાર છે ત્રિકોણ. તો એનો થશે 3 ખૂણાનો સમૂહ. ત્રિકોણ એટલે એની અંદર 3 ખૂણા આપેલા હોય એટલે આપણે એને છૂટો પાડીએ તો 3 ખૂણાનો સમૂહ એટલે એને ત્રિકોણ કહેવામાં આવે. એટલે એમાં પણ પ્રથમ પદ સંખ્યા બતાવી અને બીજું પદ છે તેનો સમૂહ બતાવે છે. પછી છે ત્રિશૂળ. તો ત્રિશૂળને આપણે છૂટો પાડીએ તો 3 શૂળનો સમૂહ એટલે એને કહેવામાં આવે ત્રિશૂળ. પછી છે ત્રિભેટો એટલે કે 3 રસ્તાનો સમૂહ. હવે આપણે બીજું ઉદાહરણ એ રીતે જોઈએ તો કે ચોરાહો એટલે કે જ્યારે 4 રસ્તાઓ ભેગા જ્યાં થતા હોય તો તેને આપણે ચોરાહો પણ કહીએ છીએ. એટલે તે પણ એક દ્વિગુ સમાસનો પ્રકાર છે. પછી છે પંચવટી એટલે કે 5 વડલાનો સમૂહ. પછી છે અષ્ટાધ્યાય એટલે કે 8 અધ્યાયનો સમાવેશ કરે તેને અષ્ટાધ્યાય કહેવામાં આવે. પછી છે ચોઘડિયું એટલે કે 4 ઘડીનો સમૂહ તેને કહેવામાં આવે ચોઘડિયું. પછી છે ચોમાસું એટલે કે 4 માસનો સમૂહ. એટલે ચોમાસાની અંદર આપણે 4 મહિનાનો સમાવેશ થાય એટલે એને કહેવામાં આવે ચોમાસું. અને પછી છે સહસ્ત્રલિંગ એટલે કે 1000 લિંગનો સમૂહ. એટલે કે જોયું કે દ્વિગુ સમાસની અંદર પ્રથમ પદ છે તે સંખ્યા બતાવે છે અને બીજું પદ સમૂહ. તેના બધા જ ઉદાહરણમાં જે પ્રથમ પદ છે તે બધા સંખ્યા બતાવે છે અને પાછળના જે પદ છે તે બધા સમૂહ એટલે કે જે સંખ્યા છે તેનો સમૂહ બતાવે છે. એટલે તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે.